શહેરમાં અવારનવાર રોડ રેજના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે ભેસ્તાનમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે। એસએમસી કોમ્પ્લેક્સની સામે રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટેમ્પો ચાલકની પ્રેમનગરમાં રહેતા એક યુવક સાથે સામાન્ય ટક્કર થઈ હતી। આ સામાન્ય વાતમાં મામલો એટલો બીચક્યો કે યુવક અને તેના મિત્રોએ ભેગા મળી ટેમ્પો ચાલકને જાહેરમાં બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે। જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ ટેમ્પો ચાલક અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને આ બોલાચાલી જોઈને નજીકમાં ઉભેલા યુવકના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા અને વાતચીત કરવાને બદલે સીધો ટેમ્પો ચાલક પર હુમલો કરી દીધો હતો। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે આ ટેમ્પો ચાલકને લગભગ 5થી વધુ લોકોએ ઘેરી લીધા હતા। આ ટોળકી ટેમ્પો ચાલકનો કોલર પકડીને તેને રસ્તા વચ્ચે ખેંચી રહી હતી। માનવતા નેવે મૂકીને આ શખ્સો હાથ, પગ અને જે હાથમાં આવ્યું તેનાથી ફટકારી રહ્યા હતા। હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક શખ્સોએ ડોલથી ટેમ્પો ચાલકના માથા અને શરીરના ભાગે પ્રહાર કર્યા હતા। જાહેરમાં રસ્તા પર ચાલતી આ ગુંડાગીરી જોઈને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। આ મારામારીની ઘટનામાં હુમલાખોરો એટલા ઉશ્કેરાયેલા હતા કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો ન હતો। ટેમ્પો ચાલક જીવ બચાવવા આજીજી કરી રહ્યો હતો, તેમ છતાં એક પછી એક યુવકો આવીને તેને ફટકારી રહ્યા હતા। ટેમ્પો ચાલકને ઢોર માર મારતા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા। હુમલાખોરોએ શિસ્તની તમામ મર્યાદા ઓળંગીને જાહેર માર્ગને કુસ્તીનું મેદાન બનાવી દીધું હોય, જેને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જો ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે અને વિડીયો ફૂટેજની મદદથી હુમલાખોરની ઓળખ કરી હતી। પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને મુખ્ય 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ट्रैफिक में हमसे झगड़ा हो गया, दोबारा हम झगड़ा नहीं करेंगे, माफी मांगते हैं सबकी। कोई कानून हम कभी हमारे हाथ में नहीं लेंगे और आपको भी यही नंबर में विनती है कि दोबारा कानून हमारे हाथ में ना ले। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।